તો ગુજરાતના મોટા શહેરોમાં રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ મોડમાં રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત કરાયો। રાજ્યની 6 મુખ્ય રથયાત્રાઓનું પોલીસ કરશે રિયલ ટાઈમ લાઈવ મોનિટરિંગ। ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રથયાત્રા પર રખાશે બાજ નજર। 6 શહેરોમાં રથયાત્રાના રૂટનું પોલીસે કર્યું ડિજિટલ મેપિંગ। વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં 15,914 સીસીટીવી કેમેરા સુરક્ષામાં સજ્જ। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર તથા આણંદમાં ચુસ્ત બંદોબસ્ત। સીસીટીવી યુક્ત પીસીઆર વેન અને જીપીએસ સર્વેલન્સ વ્હીકલ્સ રથયાત્રા સાથે રહેશે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કૌમારના માર્ગદર્શનમાં સુરક્ષાનું આયોજન। આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યના 6 મોટા નગરોમાં મોટી રથયાત્રાઓ નીકળવાની છે અને તેનું રિયલ ટાઈમ લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ આ રિયલ ટાઈમ લાઈવ મોનિટરિંગ થશે અને તેના જે ચેરપર્સન છે એ વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કૌમાર છે। તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યના 6 મોટા નગરોમાં રથયાત્રાઓ નીકળવાની છે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કેવી રીતે તેની નિગરાણી કરવામાં આવશે અને આ રિયલ ટાઈમ લાઈવ મોનિટરિંગ કેવી રીતે થશે? વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના મુખ્ય મહાનગરો અને જિલ્લા મુખ્ય મથકો અને પવિત્ર યાત્રાધામો ખાતે સીસીટીવી, બોડી ઓન કેમેરા અને ડ્રોન કેમેરા આધારિત એક અત્યાધુનિક વ્યવસ્થાને ઊભા કરવામાં આવી છે। આ વ્યવસ્થામાં દરેક જિલ્લા કક્ષાએ, શહેર કક્ષાએ એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત છે અને આવા તમામ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને ત્રિનેત્ર જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે જે ગાંધીનગર સ્થિત છે આમાંથી પણ નિહાળી શકે તે પ્રકારના વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। તો આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને આણંદ ખાતે મહત્ત્વના રથયાત્રાઓ નીકળનાર છે। તો આ તમામ શહેરોમાં વિશ્વાસ સાથે સાથે સેફ સિટી, સ્માર્ટ સિટી યોજનાઓ અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ સીસીટીવી કેમેરાઓ અને વિશ્વાસ અંતર્ગતના બોડી કેમેરાઓના મદદથી સમગ્ર યાત્રા દરમિયાન યાત્રા રથની મૂવમેન્ટ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર નજર અને ક્રાઉડ મેનેજમેન્ટ માટેના આખા આયોજન કરવામાં આવેલ છે। અને આ આખા વ્યવસ્થાને આપણે સીએમ ડેશબોર્ડને પણ કનેક્ટ કરવામાં આવેલ છે। તો સ્થાનિક શહેરથી માંડીને રાજ્ય મુખ્ય મથક ખાતે અને જેમને આખા કાર્યક્રમનું જવાબદારી છે આ લોકો બેસીને વ્યવસ્થિત રીતે નિહાળી શકે, મોનિટરિંગ કરી શકે આ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે। એ કઈ રીતે વર્ક કરશે ને લાઈવ મેપિંગથી એ ફાયદો શું થશે? રૂટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કેમેરાઓ, વિશ્વાસ સેફ સિટી અને અન્ય પ્રાઇવેટ કેમેરાઓ છે। સાથે સાથે જે જગ્યાએ કેમેરાઓના શોર્ટેજ છે યા ગેપ છે એવા સ્થળોએ પોલીસ અધિકારીઓ ખભે બોડી ઓન કેમેરા સાથે તૈનાત રહેશે અને આકાશથી નજર રાખવા માટે ડ્રોન કેમેરાઓ પણ કાર્યરત છે। આ તમામ કેમેરાઓના ફીડ સંબંધિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપલબ્ધ રહેશે અને વિડીયો એનાલિટિકલ ટૂલ્સ અને નિષ્ણાત અધિકારીઓ અને મોનિટરિંગ કરીને જે કંઈ અલર્ટ્સ, ધ્યાન રાખવા લાયક મુદ્દાઓ અને સંબંધિત એજન્સીને અલર્ટ કરીને કોઈ રિસ્પોન્સ સિસ્ટમને એક્ટિવેટ કરવો હોય તો તે પણ કરી શકે આ પ્રકારના વ્યવસ્થાઓ આપણે ગોઠવી છે। તો આ હતા વિશ્વાસ પ્રોજેક્ટના ચેરપર્સન વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કૌમાર। તેમનું કહેવું છે કે રાજ્યમાં આ રીતના 15,000થી વધુ સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવ્યા છે, તમામ જે રથયાત્રાઓ નીકળવાની છે એ સીસીટીવીના દ્વારા નેત્રમ જે કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે તેના પર નજર રાખવામાં આવશે અને નાગરિકો અને રથયાત્રામાં જોડાનાર તમામ જે ભક્તો છે તેમની જે સુરક્ષા છે તેને સુનિશ્ચિત કરવામાં આવશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।